નસવાડી તાલુકામાં સારો વરસાદ થતા વર્ષો જૂનું ધનિયા ઉમરવા સિંચાઈ તળાવ પહેલીવાર ઓવરફ્લો થયું છે। 160 મીટર લંબાઈ અને પથ્થરપાળાની દિવાલ હોવા છતાં મોટી માત્રામાં પાણીનો સંગ્રહ થયો છે। શિયાળુ ઉનાળુ ખેતી માટે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે, ત્યારે હાલ તળાવનું પાણી વેસ્ટવિયરમાંથી ઓવરફ્લો થઈ રહ્યું છે। કુદરતી સૌંદર્ય વચ્ચે તળાવ 100% ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। નો તળાવ સારો ખૂબ ભરાયો છે। સરીપાણી ગામ ઉમરવા ધનિયા ઉમરવા છે, પાણી સારું ભરાયું છે। આ વખતે ખેડૂતોને ખુશી સારી છે, સારું પાણી વધારે ભરાયું છે, એમાં બહુ ખુશી છે ખેડૂતોને। આ તો શિયાળામાં ઉપયોગી આવશે અને ઉનાળામાં થોડું વધારે આવશે। પાણી તળાવ દેખવા માટે આવ્યા છે, તો આ પાણી અમને ઉનાળામાં બહુ ઉપયોગી છે। એ ટાઈમે તો પાણીની તકલીફ પડે, એમાં તલનું વાવેતર હશે, પછી સૂંઢ્યું કરતા હોઈએ, મગફળી એ પાકોમાં ઉપયોગી થાય છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો અને ત્યારબાદ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સિંચાઈ યોજનાનું ધનિયા ઉમરવા તળાવ છે। ખાસ કરીને તમારી નજર પહોંચે ત્યાં સુધી આ 100% તળાવ આજે ભરાઈ ગયું છે અને તળાવ ભરાયા બાદ અંદાજિત અડધો ફૂટ ઓવરફ્લો હાર તળાવ છે। ખાસ કરીને વાત કરીએ તો આ 3 થી 4 જેટલા ગામોને ભર ઉનાળે જ્યારે સિંચાઈની સુવિધા પૂરું પાડતું હોય તો આ સિંચાઈ તળાવ છે। હાલ કુદરતી સૌંદર્ય વચ્ચે આ તળાવ સિઝનમાં પહેલીવાર હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે। 3 થી 4 જેટલા જે ગામના લોકો છે એમને ભર ઉનાળે સિંચાઈની સુવિધા પૂરી પાડતું આ તળાવ છે। હાલ તો તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।